ન્યૂઝ મળી રહ્યા છે। એટીએસે ઝડપેલા આતંકી ફૈઝાનની તપાસમાં ખુલાસો થયો। આરોપી લોન વુલ્ફ તરીકે હુમલો કરવાની તૈયારીમાં હતો। એકલા હુમલો કરવા માટે યુવકોને જૈશ-એ મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારા સાથે જોડતો સોશિયલ મીડિયામાં ફૈઝાનના સંપર્કમાં રહેલા શંકાસ્પદ યુવકોની એટીએસ પૂછપરછ કરશે। નવસારી અને આસપાસના ટાઉનમાં રહેતા યુવાનોને ઉશ્કેરતો હતો ફૈઝાન। હિન્દુઓ પ્રત્યે કટ્ટરતા રાખવા યુવાનોને ઉશ્કેરતો હતો ફૈઝાન। જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરવા માટે, સશસ્ત્ર બળવા માટે લોકોને ઉશ્કેરવાનો પણ આરોપ લાગ્યો છે। તો એટીએસે ઝડપેલા આતંકી ફૈઝાનની તપાસમાં મોટો ખુલાસો। સંવાદદાતા મિહિર સોની આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મિહિર, આતંકી ઝડપાઈ ગયો, હવે ખુલાસાઓ થઈ રહ્યા છે। લોન વુલ્ફ તરીકે હુમલો કરવાની તૈયારીમાં હતું, આ બાબતને કઈ રીતે જોવાની રહેશે? જિજ્ઞાસા, ગુજરાત એટીએસે પકડેલા આ આતંકી ફૈઝાનની તપાસમાં એક બાદ એક નવા ખુલાસા છે તે થઈ રહ્યા છે। જ્યારે તેને પકડ્યો ત્યારે તેની પાસેથી સોશિયલ મીડિયામાંથી ઘણા એવા સાહિત્યો છે કે જે મળી આવ્યા કે જેને લઈને એ જૈશ-એ મોહમ્મદ સહિત જે અલ કાયદાના સંગઠનો સાથે સીધો જે જોડાયો હોય તેની સાથે જ તેને દિલ્હીના 7 લોકો કે જે પેગમ્બર સહિત જે અન્ય લોકોને સામે વિરોધમાં જે બોલતા હોય તેવા લોકોને પણ તે મારવાની ફિરાકમાં હતો। સાથે જ જે ફૈઝાન છે કે જે લોન વુલ્ફ ની તૈયારીમાં હુમલો કરવાની તૈયારી છે તે પોતે તૈયાર હતો તેવું તેની પૂછતાછમાં છે તે સામે આવ્યું છે। એટલે તે વ્યક્તિગત હુમલો કરવા માટે નહીં, પરંતુ યુવકોને જૈશ-એ મોહમ્મદ સહિત અલ કાયદાના વિચારધારા સાથે જોડી અને એક ટીમ બનાવવા માટે તે કામ છે તે કરતો હોવાનું સામે આવ્યું છે। સાથે જ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેને જે અલગ અલગ જે જૈશ-એ મોહમ્મદ અને અલ કાયદાના જે તમામ ચેનલો માં તે જોડાયો હતો, જેમાં ખાસ કરી ટેલિગ્રામમાં જે અનેક ગ્રુપોમાં જોડાયો હતો તેમાં અનેક યુપીના લોકો પણ આ ગ્રુપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે। સાથે જે યુપીના પણ અનેક લોકો તેના સંપર્કમાં હતા, એટલે તે લોકો પણ આ શંકાસ્પદ યુવકોની સાથે તેની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે। સાથે જે દિલ્હીના 7 લોકોને પણ તે મારવાની ફિરાકમાં હતો અને તેને તે ખાસ પોસ્ટ કરી અને તે કહ્યું હતું કે આ 7 લોકો કે જેને તે મારવા જે તૈયાર છે તે રીતનું તેને લખાણ છે કે તેને પોસ્ટ કર્યું હતું। સાથે તેની તપાસમાં તે પણ સામે આવ્યું કે જે છેલ્લા 4 વર્ષથી જે મૂળ યુપીનો ફૈઝાન અને નવસારી રહેતો અને ત્યાં દરજી કામ કરતો, એટલે આસપાસના ટાઉનમાં રહેતા યુવાનોને પણ હિન્દુઓ પ્રત્યે કટ્ટરતા ઊભી કરી અને ઉશ્કેરવાનો પ્રયાસ છે તે પણ કરતો હતો। એટલે ત્યાં પણ તપાસમાં જે છે તે સામે આવ્યું છે અને સાથે જ તેની પાસેથી મળી આવેલા જે મટીરિયલમાંથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરવા માટે, શસ્ત્ર બળવા માટે પણ લોકોને ઉશ્કેરતો હોવાનું તેની પૂછતાછમાં સામે છે તે આવ્યું છે। એટલે હાલ તો તેની તપાસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે અને તેની સાથે કેટલા લોકો સંડોવાયેલા છે તે બાબતે તપાસ કરી રહ્યા છે। બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આરોપી લોન વુલ્ફ તરીકે હુમલો કરવાની તૈયારીમાં હતો, એટલે કે એકલા હાથે તે હુમલો કરવાનો વિચારતો હતો, પરંતુ આરોપી એટીએસના સકંજામાં આવી ગયો છે અને એટીએસ જે રીતે તપાસ કરી રહી છે તેમાં એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે।